થઈ ગઈ છે અને આજે આમ બહુ ઠંડી લાગી રહી છે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને ઠંડીને લીધે છે ને ઊંઘ બી બહુ વધારે આવે. એવું લાગે આમ બ્લેન્કેટમાંથી બહાર જ નહીં નીકળવું એમ. અને મમ્મી બી એવી ને કે ઉઠાડે જ નહીં એમ. એવું કે શું એ ચીલ મારે એમ કીધું ડીએસના પેપરમાં ચીલ મરાઈ જશે પછી. તો એ કંઈ વાંધો નહીં, મરાઈ જાય તો મરાઈ જાય, એમાં શું. ચલો મમ્મીને મળીએ. ચલો ગાઈઝ, મમ્મીને શોધતા શોધતા જઈએ. મમ્મી, એ મમ્મી શું કરે છે? યાર મમ્મી તું આખો દિવસ કામ કરતી જ દેખાય છે. બધાને એવું લાગે કે તું આખો દિવસ બસ કામ જ કામ કરે છે. ના કરના કામ. હું કહું છું ના કર, તો એને બહુ શોખ છે કામ કરવાનો. અને સવારે તો ફૂલ ડિશ બનાવશે. દાળ ભાત, શાક, રોટલી, દાળ ભાત. શાક રોટલી બનાવી દે તું બી ચાલે કોક દિવસ, સમજી? હા. દાળમાં વઘાર કર્યો. કંઈ બોલવું છે મમ્મી? ઠંડી નહીં લાગતી તને? મમ્મીને જ ખબર ને ઠંડી નહીં લાગતી. મને એટલી બધી ઠંડી લાગે ને પછી મને એવું લાગે કે હું બીમાર પડી ગઈ છું. મને આટલી ઠંડી લાગે તો નથી. આવું બધું નહીં બોલવાનું. કાલ તું બીમાર હતી, આજે મારે બીમાર થવાનું. મમ્મીને બી શરદી થઈ ગઈ, મને બી શરદી થઈ ગઈ. મમ્મી તારા લીધે જ મને શરદી થઈ ગઈ હશે. મમ્મીએ પાલકનું શાક બનાવ ભાવે, વાંધો નહીં આવે આજે. હા પાલક જ છે ને, પાલક જ છે ને. એટલે પાલક નહીં, ભાજી. ઓ શીટ, હા મોઢાની ભાજી, સોરી. મમ્મી પાલક મૂળા બધું હરખું જ કહેવાય ને, કે એટલો ફરક નહીં. પાંદડા જ ખાવાના ને, ખાઈ ખાઈને બી. મને તો એવું કંઈ અલગ ના લાગ્યું ટેસ્ટમાં, પણ મને ના લાગે. જો ગાઈસ આ ડબ્બા રૂમ છે, ડબ્બા રૂમ. અહીંયા બધા ડબ્બા જ ડબ્બા હોય. અને મમ્મી છેલ્લો ડબ્બો. मैं कब हो गया ये? મારા ઘરમાં ચોર સૌથી પહેલા ડબ્બા રૂમમાં એન્ટર થશે જોવા માટે. કશું નહીં ભર્યું, અડધા ડબ્બા તો ખાલી હશે. એમાંય અંદર ખોલી ખોલીને જોશે ને તો. હાલો મમ્મી હું જઉં ભણવા, બહુ ઓલું થઈ ગયું. પેપર છે મારે કાલે. ચલો ગાઈસ હવે અમે ભણીએ, કારણ કે ડીએફના પેપરે તને રંગ બતાવી દીધો હતો ચીટીયુવાળાએ. ખાલી અમારા વખતે જ આટલું હાર્ડ પેપર કાઢ્યું, બાકી કોઈના વખત નહોતું કાઢ્યું. એટલે ડીએસમાં કોઈ જ ભરોસો ના કહેવાય આ લોકોનો, કેવું કાઢે કેવું નહીં. હીરા આવે પછી આપણે મળીએ, એને હેરાન કરીએ આજે થોડી. મમ્મી આજે આપણે એને હેરાન કરીએ, કઈ રીતે હેરાન કરીએ વિચાર તું, વિચાર. અને વિચારીને મમ્મી કહેશે આજે કે હીરને કેવું રીતે હેરાન કરવી આપણે. A few inches later. હીર આવી ગઈ સ્કૂલેથી. હીર, મમ્મી બી આવી ગઈ એને લઈને. આજે માય ક્લાસ નહીં, આજે ધૂન છે. A few moments later. મને છોડતી જ નહીં. સોરી બોલ, ચાલ ને. ગાઈસ કો સોરી બોલે તો આજે થોડી તક સોરી બોલ, હું કઈ નહીં બોલવાનું. કરીશ પાગલ. હા મેરા હા ઓર બગાડીશ કરીશ. જેનો ફોન અહીંયા ચોપાટ દીધો છે મેં, અને આખા ગામમાં ગોતે છે. હવે શું મને શું ખબર હોય? મને નહીં ખબર, ઈર પડી ખબર. ગાઈઝ એનો ફોન ખોવાઈ ગયો, એનો નહીં મળી રહ્યો.
લે એક નંબરની પત્તર ફોડાવે બેઠી બેઠી. મમ્મી એનો ફોન નહીં મળતો એને જ ક્યાંક મૂકી દીધો મસ્તીમાં. હવે ફોન શોધવા શોધે છે અંદર જઈને ફોન ડેડીને ઊભી કરી કે તમે ઊભા થાઓ. મને નથી ખબર મારામાંથી નહીં જોડાતો ફોન. ફોન નહીં લાગતો. તમને ખબર પાગલ છે એક અમારા ઘરમાં એ શું કરી રહી છે અત્યારે જો બતાવું શું કરે છે લંગૂર પણ આ કરી શું રહી છે એમ કહું છું. જો પોલિશ નીકાળું છું. આવડે જ નીકાળતા લી? હા. લાય તોડ નાખું આમ કરીને આમ ભટકાઈ દઉં આમ એ મસ્ત તૂટી જશે. બોલ તું કહેતી હોય ને હું કરી લઉં. ના હું નહીં કહેતી એવું. અરે લાય બહુ મજા આવશે એટલી મજા આવશે ને કે ના પૂછે લાય છોડ ને. અરે એકવાર હાથ તો બધા એમ નથી બતાવવું મારે કઈ. તું ભણે છે કે ફોન જોવે? મને તો એવું લાગે તું ફોન જ જોવે છે તમને. છે જ નહીં મારી પાસે મમ્મી લઈ ગઈ. અચ્છા આ હાથમાં કોનો ફોન છે? તો તું લઈને આવી મમ્મી જોડથી. એવું થઈને છે પેલો બીજો ફોન પેલો ખાટલા ઉપર પડ્યો એ બી તારો જ છે. ચલ જૂઠી તારો ફોન છે એક લાફો ખાઈશ. ગાઈઝ એ મારો ફોન નથી એનો જ ફોન છે. આઈ મીન મારા બે ફોન છે બસ. ના તારા બે નહીં તારો એક જ છે એ પરમેનન્ટ મારો જ. હવે પછી તે કેમ એવું કીધું કે એનો ફોન છે? બટ તું ફોન જોવે તું ભણતી નહીં. હા સારું જોઉં છું ફોન મારી મરજી. મને મમ્મીને કોની જો ટાઈપિંગ કરે છે મારા બોયફ્રેન્ડ 2-3 હવે કઈ 2-3 એક જ રખાય હરામી. વેટ મમ્મીનો ફોન આવે. 2 minutes later. હીર જો નીચે બેઠી હે માંગે છે હીર બોલ. બોલી નહીં બોલ. ફરી ગઈ જલ્દી. કેમ ફરી ગઈ? કઈ ટાઈમ આવશે એટલે. મમ્મી આ હીર શું બોલી ખબર છે તને? ચૂપ થઈ જાય. આઉટ ઓફ સ્ટોક છે કાલ કે પરમ દિવસ આવશે. શું બોલી? મમ્મી ફરી ગઈ એમ. હા તો કઈ બોલી નહીં પોતાની જાતે જ પોતાનું બનાવી દેવાનું. બોલી નહીં કે બર્થડે તો શું કે હા મોટું કયા ફ્રેન્ડ્સ આવી ગયા. અરે ચલ જૂઠું બોલે. અને મેં બધાના નામ યાદ દીધા છે બધાના એ ટુ ઝેડ. શું કે કયા ફ્રેન્ડ? ફરવા જવાની વાત કરું તો હું ફરવાની વાત કરી હોટલની વાત કરી મેં ફરવા કે ફરવા ક્યાં છે? પીવાનો ટાઈમ થઈ ગયો મમ્મી ચા પીવે છે. મમ્મીનું ધ્યાન જ નથી વાતોમાં ધ્યાન છે. આપણે તો મોટા છોકરાઓ એટલે હીર હીર A few moments later. હીર આવી ગઈ ટ્યુશનથી. માય ક્લાસ આવી ગયા ટ્યુશનથી તમે? કેટલા વાગે આવી તું? તો કે બધાને 8-10 8-10. ઘરે આવતા 8-20. અચ્છા શું કરવા બેસે છે હવે તું? હા શું કરવા બેસે છે હવે? કાલ ચેકિંગ છે ગુજરાતીમાં.
રોજ આને છે ચેકિંગ જ હોય. એક દિવસ મેથ્સનું હોય, એક દિવસ ગુજરાતીનું હોય. બુક જોજો. નથી જોવી કોઈને તારી બુક. ફર્સ્ટ ચેપ્ટર ઇનકમ્પ્લીટ. નથી દેખાતું કોઈને. મારે છે ને હજુ કેટલી બુક કમ્પ્લીટ કરે ખબર? જો એક 9 ચેપ્ટર છે એ 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18 ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે. હું તમને લેટ બતાવું. બસ 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 બધા બોર થઈ ગયા. આટલા પેજ લખવાના છે ગાઈસ. જો ઓકે ગો. આની પહેલા Go. તો બાકી છે ગુજરાતીનું કોલ કમ્પ્લીટ કરે. Go. એ તો ગુજરાતી કોઈ લખવા બાય. એવું ના હું એવું કરે કે એ મમ્મી આ દીદી ના જાય ને તેમાં શું છે? બાર રસ્તે ચાલે યાર. બહાર જાય ખુશી. ચલો ગાઈસ ડીશ લઈને હીરા આવશે. મારી બી રહેતી આવજે. હું કેમ લો ઓય પેલી લાઈટ બંધ કરતો. કઈ આ વાડી નીચે ખૂણા વાડી બંધ કર ચાલ. એ મેં ચાલે છે તારક મહેતા અને મમ્મી બેસી ગઈ શાક સમારવા માટે. મમ્મી આજ તો ઓકે થઈ ગઈ એકદમ. એટલે મમ્મી જો કેવું સ્માઇલ કરે. કાલ ઓકે નથી એટલે કેવું મોઢું બધું. કશું કહેવું છે? શું? મમ્મી ફરીથી બોલાવે છે. કોઈ નહીં આવ્યું જોયું યાર. હવે મમ્મીએ બદલી નાખ્યું. કામ નહીં, ખાલી ટાઈમ પાસ કરાવવા માટે આવો એને. સારું આવશે જે ફ્રી હશે ને. હું ફ્રી છું બોલ. જોયું બહારનાનું જ કામ છે તારે. સારું લાવીશું કોકને. ચાલો એક્ઝામ પતવા દો. હા આ તો ડેડી બી વ્લોગમાં આવ્યા છે. એમને નહીં ખબર. અને કશું બોલશે નહીં કારણ કે એમને શરમ આવે છે. એમણે તો કીધું કે વ્લોગમાં બી મને ના લેતી પણ હું તો લઈશ. મને જે ના પાડે હું પહેલાં કરું છું. યારમાં વાગી ગયા છે 11 અને સુવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે કાલે કોલેજ જવાનું છે અને હીરને બી કાલે સ્કૂલે જવાનું છે અને વહેલું ઉઠવાનું છે. એટલે તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.